જૈનોના પવિત્ર મહાપર્વ એવા પર્યુષણ નિમિત્તે ભગવાન શ્રી મહાવીરના જન્મનું વાંચન કરાયું છે. જૈનોના પવિત્ર તહેવાર પૂર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ભાવભેર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે પર્યુષણના 5મા દિવસે ભાવનગર શહેરના વિવિધ ઉપાશ્રયોમાં સાધુ ભગવંતો દ્વારા મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવી રહ્યું છે. જૈન ધર્મ સ્થાનકોમાં 24મા તીર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને જ્યારે મહાવીર સ્વામી તેમના ગર્ભમાં હતા ત્યારે 14 મહાસ્વપ્ન આવ્યા હતા અને ત્યારબાદ મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. ત્યારે આજે પર્યુષણના 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે અને જન્મ વાંચન કરવામાં આવ્યું છે. આજરોજ પર્યુષણ મહાપર્વના 5મા દિવસે દરેક ઉપાશ્રયોમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીરના ઘોડિયા પારણાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાની વિશિષ્ટ આંગી કરવામાં આવી હતી. જૈન શાસનમાં પરમ શ્રદ્ધેય ગ્રંથનું નામ હોય તો તે કલ્પસૂત્ર છે. કલ્પવૃક્ષની નીચે બેસીને જે સંકલ્પ કરીએ તે પૂર્ણ થાય છે, તેમ કલ્પસૂત્ર સાંભળતા સાંભળતા સર્વ સંકલ્પ પૂર્ણ થતા હોય છે. જૈનોના આ ગ્રંથ કલ્પસૂત્રમાં અનેક મહાપુરુષોના ચરિત્રોની વાત કરવામાં આવી છે. 24મા તીર્થકર એવા ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશે પણ માહિતી આ કલ્પસૂત્રમાં છે. આ અવસરે જૈન સમાજના સાધુ ભગવંતો દ્વારા શ્રાવક અને શ્રાવિકાઓને કલ્પસૂત્રનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું. આ અવસરે બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.